દિલીપ રાજાએ પરિસ્થિતિ વિકટ આવી રાજા દશરથના સમયની અંદર, અને તે સમયે વશિષ્ઠે પરિવર્તન થોડું કર્યું, પણ બેઝિકલી તો એ જ રાખ્યું છે. એ સમયે ગાયની સેવા ના બતાવી, યજ્ઞ બતાવ્યો, પણ યજ્ઞમાં ગાયનું ઘી આવે, ગાયનું છાણ આવે, ગાયનું પેશાબ આવે, ગાય તો સાથે જ છે. આજે આપણે ગાયને જ દૂર કરી નાખી. ગાયને રોટલી ખવડાવો છો ખરા તમે, પણ પછી લાકડી કેવી મારો છે, હે પોતરો કર્યો, બગંદવાળો કર્યો. પછી કે રોજ રોટલી ખવડાવું તો ભગવાન મારે સામું જોતા જ નથી. ભગવાન કહે હું ક્યાંથી જોઉં, હું તારે ઘેર વરસાવવા જાઉં છું, પણ તું લાકડી મારું છું તો જોડેવાળાને ઘરે ઘડી પડી જાય છે, એટલે એને એ રૂપિયાવાળો થાય છે. લક્ષ્મી ક્યાં બિરાજે છે? તો ગાયના પોદરાના માર્ગમાં લક્ષ્મી બિરાજે છે. કારણ લક્ષ્મીને કોઈ જગ્યાએ સ્થાન ન મળ્યું ત્યારે છેલ્લે એ સ્થાન પર પ્રાપ્ત થયું. તો ગોબર એ લક્ષ્મી બતાવી છે, એની પવિત્રતા પણ એટલી છે.